સુરતમાં અકસ્માતોની વધી રહેલી સતત ઘટના વચ્ચે ગત 27મી ડિસેમ્બરે રાત્રિના સમયે બેફામ રીતે રિક્ષા હંકારી એક વૃદ્ધને હડફેટે લઈ મોતને ઘાટ ઉતારનાર રિક્ષા ચાલકને ડિંડોલી પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં ગત તારીખ 27મી ડિસેમ્બરના રોજ રાત્રિના સમયે ડિંડોલીના આરાધના સોસાયટીની સામે રોડ ક્રોસ કરતા કરાડવા ગામ ખાતે રહેતા વૃદ્ધ અશોક સોનીને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લઈ મોતને ઘાટ ઉતારી નાખ્યો હોય। જે મામલે નોંધેલા ગુના અંગે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 કેન્ટ ડામોર, નાયબ પોલીસ કમિશનર ઝોન 6 રાજેશ પરમાર અને મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન એનપી ગોયલની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડિંડોલી પીએ આરજે ચુડાસમાની ટીમ પીએસઆઈ એલએચ મસાણીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી। તે ડિંડોલી વિસ્તારમાં અકસ્માતમાં એક વૃદ્ધ અશોક મોહનભાઈ સોનીને મોતને ઘાટ ઉતારનાર આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરાઈ હતી। તે સ્થાનિક હ્યુમન સોર્સિસ અને સીસીટીવીની તપાસ કર્યા બાદ અન્નામ હેડ કોન્સ્ટેબલ વિપુલ છગનભાઈ, અન્નામ પોલીસ કોન્સ્ટેબલ મિહિર મનુભાઈ અને અન્નામ પોલીસ કોન્સ્ટેબલ અનિલ ઝીણાભાઈને મળેલી બાતમીના આધારે થ્રી વ્હીલર રિક્ષા આઈડેન્ટિફાઈડ કરી અકસ્માતે અંજામ આપનાર રિક્ષા ચાલક મૂળ મહારાષ્ટ્ર, હાલ ભેસ્તાન અંબિકા પાર્ક સોસાયટીમાં રહેતા પ્રશાંત ઉર્ફે ચેતન સંજય પટેલ શોધી કાઢી સળિયા પાછળ ધકેલી દીધો છે।